टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। થરાદ સાચોર હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો છે તે સામે આવ્યો છે। જીપમાં ઉપર નીચે અને પાછળ લટકતા મુસાફરો જોવા મળી રહ્યા છે। આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। જીવના જોખમે બેફામ બનેલા ડ્રાઈવરો જોખમી મુસાફરી કરાવે છે। જોખમી મુસાફરીનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। સરહદીય વિસ્તારોમાં જોખમી મુસાફરીના અનેક વિડીયો વારંવાર સામે આવતા હોય છે, ત્યારે વધુ એક વખત થરાદ સાચોર હાઈવે ઉપર આ જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો છે। જીપમાં ઉપર નીચે અને પાછળ લટકતા જે મુસાફરો છે તે નજરે પડી રહ્યા છે। જીવના જોખમે બેફામ બનેલા ડ્રાઈવરો જોખમી મુસાફરી કરાવતા હોય છે। જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। વધુ એક વખત વિડીયો સામે આવતા સવાલ ઉઠ્યા છે। સરહદીય વિસ્તારોમાં જોખમી મુસાફરીના અનેક જે વિડીયો છે તે વારંવાર સામે આવતા હોય છે। સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન પર છે। રતનસિંહ, જે પ્રમાણે સરહદીય વિસ્તારોમાં વારંવાર જે જોખમી મુસાફરીના વિડીયો સામે આવતા હોય છે, વધુ એક જોખમી મુસાફરીનો થરાદ સાચોર હાઈવે પરથી વિડીયો એક સામે આવ્યો છે। શું વધુ માહિતી મળી રહી છે? વૈભવી, ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જે થરાદ સાચોર હાઈવે ઉપર અત્યારે જે જોખમી મુસાફરીનો એક વિડીયો છે તે વાયરલ થયો છે અને જીપ ઉપર નીચે અને પાછળ જે લટકતા મુસાફરો છે તે આ વિડીયોમાં જોવા મળ્યા હતા અને ત્યારે જીવના જોખમે બેફામ બનેલા જે ડ્રાઈવરો હોય છે તે આવી મોતની મુસાફરી કરાવતા હોય છે, જેને લઈને જે સરહદીય વિસ્તાર હોય છે તે સરહદીય વિસ્તારના અનેક એવા વિસ્તારો છે ત્યાં આગળ આ જોખમી મુસાફરીના જે વિડીયો હોય છે તે વાયરલ થતા હોય છે ને આવી જોખમી મુસાફરી કરતા વાહન ચાલકો બેફામ ચાલતા હોય છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે ટ્રાફિક પોલીસ છે તે પણ અત્યારે આવા જે દ્રશ્યો હોય તે દેખીને ચૂપ રહી હોય એવું અત્યારે લાગી રહ્યું છે। ત્યારે વારંવાર જે પોલીસ હોય છે ત્યાં આગળ પેટ્રોલિંગ કરતું હોય છતાં પણ જે આવા મુસાફરી કરતા વાહન ચાલકો છે તે સતત વિડીયોમાં વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને પોલીસ છે તે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અત્યારે અહીંના જે લોકો છે તે લોકો માંગ કરી રહ્યા છે। વૈભવ, બિલકુલ આભાર રતનસિંહ તમામ જાણકારી માટે।